ઉઠી છે ચૂક ચૂક ચૂક, પણ એ આરા શિખર છે મોબળાઈ ગયા છે, ઉડતા જ નહીં બરોબર. એ કાકા હા કેટલું બાકી છે નેડ્યા વગર? અને સાનું કર્યું જ છે હું હતું કે આ બધા ચૂક ચૂક ઉઠી છે પણ આરા શિખર છે મળાઈ જાય છે, ઉડતા જ નહીં. પૂછ્યું છે કે એનું આ ખુલ્લી છે ખરા, હા પાણી આટલા ઊંચા આવે છે પણ ઓય હાથે નહીં જાતું અને ખાલી ફરજ છે આર્યો. આરા વાવલી ખાઈ ગયા છે એવું જ લાગે છે. હમણાં જો સર્વિસ નહીં કર્યા કે હા એ કે હેડ મરવા દે તું જા એટલે ડોશી ઢોરા દોઈ લઈને સાર પૂરો કર હું આપણા ઉચલના ઢગામાં ઓટો મારીને સાર લઈ જ આવી છે. સાર તો હું લેતો આવું તું જા હારું હડો. અને ભાઈ ચીકુડી વાઢી જા ને એને નાખજે ઢોરણ પાછો હારું હારું. અને ધોયા વગર પાણી દઈને દોવરાય હું આવું હેડ હવે ઉચલનું કોક કરી જો અને હમણાં જે જમીનમાં કોઈ થતું નહીં કોનો વળ કરી જવો છે પેલા બેન કહેવું નહીં કે જમીન બીજી રાખવી છે પણ ઓની બારીઓ બહાર ફટકાઈ મારવી છે પણ ચોક હા પેલા મને કહેતા હતા જમીનનું લાવો ફોન તો કરવા દો હલો પરવીનબા વમતુબા બોલો ઓળખો છો કે ને એટલે હટલા નંદા ભેગા છે આપણી ઓવે અને ભાઈ હોટલ પર જમીનની વાત નતા કરતા આ હોવા છે મારે વેચવી છે ઓવા વેચી મારવી છે બીજી જોઈ છે કે હારી વેચીને મારે અહીંયા બધું બધા ભૈયા છે જ આવું છે એમ કરો ના હવાર નહીં કાલ વહેલું મારે જવાનું છે બહાર કોમ તમે હાલ આવતા હોય તો કહો હા તો આવી જો કોણ કોણ આવો છો એક ભાઈ બીજો આવે સંગાત એમ હા છે કહો હતો ને બે જણા આવી જો હા તમારા અંગાત જે હોય તમે બે જણા પણ આવો તો ના કે બીજો ભાઈ જોવા આવવાનો જ પાછો જે પહેલો વહેલો મારતો એ હારું હડો. આ મોટા પહેલે બાજરી જેવડી છે, તબેલો ને બબેલો ને બધું કરી નાખ્યું ને અમારે તો હજુ તો હુકું ભંટ પડ્યું છે તાણે. અને આ તો જોઈને બા તો જોઈને બધું એના નામે કરી ના જવું હોય અને એટલો તો પાવર કરશે પાછા તાણે. હું હો પાછી બા ઓ કીધું બા ઓમા ઓમા ઓમા. એ શું કે મારા ઘઉં કઢાયા છે હા હવે ઉચેલ ભરવું છે હા. અને નાળા ખેંચીનો બાજરી વાપી છે અને કેટલા શાક કહું? ઘઉં હા 2 ટોલા ભરાનો કહો ને હોવે સારું કહેવાય. 1 ડગલો 2 ડગલા 3 ડગલા તો આપણે પેલા ઉચેલના ત્યાં ભાગ પાડવાના છે તો એના એ ભાગ પાડી દે શેડો લેવડો એ ભાઈ તો નામ નહીં લેતા પાછા ભાગ પાડી જેવા હારા. આ જો કે બાજરી બાજરી હારી છે ને આપણે તો હજુ હુકું ભંટ પડ્યું છે, ઢેખાડા ને રહ પડ્યા છે દેખાડા પડ્યા છે તાણે. આ ભાઈ બહુ ઊંચાર છે આ તો બધું વર રાખવું પડે ને કે આ તો બધું આ પાછો ભાઈ આપણે છેતરી જાય ઓછા પાછો આ પાછો ના એમ તો આપણે મગજ રાખવાનું થોડું એના આમ હોય. આપણે બે ની ગોડા ગણા છે હા શું ગોડા છીએ આપણે. આ ઢગલો વીસો થાડો ભાઈ બોલાવો આરે ટકો આ ઢગો હા ચૂસાઈ ગયા ટકો પાડો બચવા હા ઘઉં તો ઘણા છે, આ તો ઉચેલે કેટલું બધું છે, હોમણ ઘઉં જ્યાં છે કોમળ ઘઉં તાણે. ટ્રેક્ટર ભરાય ટોલું હા વધારે ભરાય ચાલો હમતું ભાઈ આવ્યો તો આપણે ભાગ પાડી દો ભાઈ આવશે આવશે. જો ખરા વાર કેટલું છે એટલે શું કરો છે ઓ માવો આ રહ્યા કે લે બોલતાય નહીં એટલે નેટ તો નેતા ઉચેલા ભાગ પડવા છે અને ડોસી જાય છે તાણે પછી ઢોરો દોવા છે તો બરોબર. હું હતું કહો આ ઓલા ભાગ પાડવાના છે કે પણ તાત્કાલિક હું ઉતાવળ આવી જશે ભાગ પાડવાની એટલે અમારે ઢોરણ તો નાખવું કે નહીં. તમારે તો વાત નહીં ઘઉં બીજા ચીજ ને આપું છે હારા ઉતરમાં ચાચી રહ્યા છો એ બધી વાત છોડો, વાના તમે વાના ભાગ પાડજો પેલા. હચે કોઈ તો ભાગ પાડો એમાં હું આજે મોટી પાડો લ્યા. એમ નહીં તમને આખી જિંદગી છે અમારો વહાપ પર ચાસો એટલે પણ હું આવે છે આ ઉચેલા પડ્યું ઘઉં ઘેર લઈ જશે હું ખાઈ જો કે જે 3 ભાગ પાડવાના છે 3 પાડી ગયો 3 સાથે 3 હા, કરોડો. ભાગ પાડવાના છે આમાં કાવ છે અમારે કોમ વાક ના આવે તમે તો બાજરી નાદવામાં રહી ગયા હા પણ એ આ ઉચેલના ભાગ પાડી દે ઓફલ એ આટલા જ મોડી અને બધું તારું આટલા જ મોડી ને બધું તારું બરોબર ના સાલ હું જેર નહીં લઉં એટલે જેર નથી ઉચેલ જ છે એટલે ભૂકો છે માટી છે નવરી આ લે તો થોડું વધારે આલું એ આટલા જ મોડી ને તારું બધું હવે ના બોલતો હારું હેડો ઘટું હોય
તું એ તારનો ઉચલ કરી રહ્યો છે એ આટલા જ મળીને બધું તારું મારે તો આ નહીં દઉં તો આ તો જાણું છે આ મોટું છે આ ઢગો છે ને આપણું ઉચેલ છે આર્યું જોવે આપણે તો આ મૂર્ખા છે ને આટલી બધી બુદ્ધિ ચોટ લાવી ઉભા રહો હવે તને મકા આલું ત્યાં ને અરે ભાગ મને આલો હા એ આટલા જ મળીને બધું તારું મારે તો ઉચેલ જ જોવા છે બધું નહીં જોતું આ ઉચલ કહું હા, છું એમ. આટલા જ મળીને બધું તારું અને આ વટલો બધો ભાગ મારો હા એ તો મારો ઢગલો લે ના સાલે તમે અલ્યા પણ કીધું તો ખરે તને આમાં કા ભાથીનું પેલું ભાથીનું આમાં કા તારું અને વટલો ભાગ હું લઉં છું બધા કરતા ઓછો છે હીરો પાછો આલ્યો તમારે આલ્યો ગવાના ભાગ પાડવાસી એટલે ચિયા ગવાના આ કહું પડે ના પડ્યા ને અરે ના સુધર્યા આખી જિંદગી અલ્યા પણ અમારા છોકરા છે અલ્યા છોકરા તો હોય પણ આ ઘઉં તો ચકલા માટે રાખ્યા છે ચકલા માટે રાશા છે પણ તો ચકલા નાખો અલ્યા પણ આ 12 મહિને થોડા ચોખા કરી ચકલા નાખો આવા નવા તો ના નાખું કે હું કોકરા થી જો ઘેર બોરીઓ પડી છે એ કઈક નાખો તો હતો હવે અલ્યા એમાં છે હું તો નાખું છું પણ આ વજાદાન થોડી જેણ હતી ને થોડા કોકરા તો કહે ચકલા માટે સગીકરા નાખવાના. હા ચકલમ નાખજો હડો પછી શું ખાઈ પીનો હે ચા જો હું તો હે હવે જો ઘેર આટલી બધી શું ઉતાવળ છે ઘેર કાઢવાની તમારે હલો હા બરુણબા કેટલા કણા ઉમરે છે સારું આવો હડો ઓ હોય ઓ હું તો હા કીધું તી યાદ હા સારું ઉચેલ અલ્યા ભાઈબંધ છે મારા આમ ઉચેલ તો નહીં વેચતા બાર બાર તારા પાકનું તો નાલું તારું ઉપાડી જાવ તું ઉપાડી જા આ તો હું લઈ જઉં છું હમણાં એ તું એ ઉપાડી જા હેઠ. શેમ આટલી બધી ગરમી છે અમારા ખેતરમાં છે તમે ગરમી કરો છો એટલે પણ અમે લઈ જાય છીએ હા પણ લઈ જાવ કે પણ કોણ ના પાડે છે બા તમારે એકલા ના હતા બાય અમારા જા હતા. બાય જા તું એ જા ઉપર મગજ હું પર લે બગાડ બા મેલીન જાસી જા મારું તો હોય કે બસ જ્યાં ઠૂંઠામાં તાણી ને તું એ જા ઠુંડામાં અલ્યા આવું ના કહેવાય લ્યા વાત કરો છે જી બા છે આપડા આ પડી ઉચ્ચલદાર ભાગનો હવે મારું મગજ ના બગાડતા તમારે બે મોચ તમે કહી દીધું કનો ફોન હતો કોનો એટલે મારે ગમે તેનો ફોન આવે તો તમે કોમ કરો મારે કોમ ચડો બે જણા ટ્રેક્ટર લઈ આવે ટ્રેક્ટર લઈને આવીએ ને બધું ઉચેલ ભાઈ લઈને જવું છે હા એમ જ કરવું છે હલો બકુબા અલા તમે પેલી જમીન લેવાનું કહેતા હતા જે એક ગ્રાહક આવ્યો છે ઓવે હા તો હું નીકળી ગયો છું બરાબર હા તમે વચ્ચે રસ્તા ઉપર આવી જાઓ હું લઈને જાઉં તમને સારું 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 હાડો આ પેલા ફર્યું ભાઈ બંધા શાણે આવી છે શાળનો આવી 2 કલાકથી અલ્યા પૈસા કલાકથી ઉભા હું તો હોય અલ્યા તમારે એક જમીન આવી છે જે હું તમને હાડો દલાલી હરખી રીતનું કરીને અને હું તમને એક આમ જમીન તો સારી છે કે હાઉ આમ પોણી બોણી કમ્પ્લીટ છે ફૂલ પોણી બોણી તબેલો ફબેલો બધું કમ્પ્લીટ છે ખાલી આપણે તો ઢોરા લઈ અને જમીન રાખીને અને વાપવાનું ચાલુ કરવાનું એવું છે એમ ઓવે. જો તારે આપણે પોસે આગળ કાઢતા હારી હોત રાખશો હા લ્યો હડો જમીન છે ને હા. હારી જ લેવાની જોઈને જ હા હા એમને ના લેવાય હેલ્પ ફેલ તારી ના ના હારી છે હારી છે કે અને- કે લગભગ તમારા જોયેલા ખમી ના હોય આ તો હું કેવા પાછું ના વાત સાચી છે. હાડો બકુબા, ઉતરો હડો આવી ગયો હા હાડો જલ્દી ઉતરો હડો જો બોલો આ બધી જમીન છે ને હા અમને આ બધી હાલવાની છે એવું છે એમ? બબલો હા અને જમીન હારી છે બરોબર અને બબલો હા બોલો બોલો આપણે જે ગરદણી છે ને હા. એને બોલાવીએ ફોન કરીને આપણે એના ઘેર હાલ જવું છે એને ઘેર નહીં જવું આપણે હોય બોલાવીએ એનું કોઈ બોલાવે ને પેલા જમીન જોઈ લે ઉભા રહો લાવ બીડી લાવો કે તને તમે બીડી પીવા માંગો છો તો જમીન શું રાખશો હું એમ કહું છું આટલા હું છે ખબર છે કે અમે મફતથી છોડતા નહીં એમાં શું હોય ખબર છે આ તો એક ગાડી પી લે એવું કહી દે કે આપણે આ બીડી બંધન છે વાત સાચી જો કેટલા ઘઉં થયા કેટલી બાજરી બીજા જો આ બાજરી હમણાં જ વાયેલી છે તો ચેવડી ચેવડી છે અને તમે રાખી દો
હું પેલા ભાઈને ફોન કરું હડો. કે એક મિનિટ વાત કરવા દે મને. હલો મમતુભા, હા હું તારા નાકામાં આવી ગયો છું. શું છો તમે? હા હા જલ્દી આવો હડો. સારું સારું, હા આવી છે બરાબર. એટલે તમારે કેટલી રાખવાની છે? બધી લેવી છે કે ભાઈ થોડી જ? આપણે 8-9 વીઘા જેવી રાખવી છે. 8-9 વીઘા જેવી. બરોબર. એવું છે કે હમણાં પેલો છોકરો આર્મીમાંથી રિટાયર થયો છે કે હા જે એ પેલા પૈસા આવ્યા છે કે હા. એ પૈસા ખોટા વપરાય જાય એના કારણે જમીન રાખી દે. હા હા રાખી દો તારે. હો પેલા પૈસા તો ખબર છે અને કે હોભળો કે દલાલું થયા પાછું જો તમને કહી દઉં. દલાલ છે તું લે હો વીઘે લાખ રૂપિયા બસ. તાણે. અલ્યા તાણી વીઘે લાખ રૂપિયા કે મારે તો ઓછામાં ઓછા 8 વીઘા રાખું તો 8 લાખ રૂપિયા જોઈ. અલ્યા વધો નહીં હડો. હાલશો કે? હો હો મારે તો હોમેલી પાલટી પાછી લેવાના છે ને ઓછી લેવાના. મારે તો જબર છૂટ છે. એ મૂર્ખા, એ બે ભેગા નહીં કરવાના, જુદા જુદા કર. ઓ બેટા, એક જ વળગાડું પણ આ ફુવારો બગડ્યો છે. એ કાઢી નાખ, બીજો લગાય. હું તો કાઢી નાખું છું, કાઢી નાખ્યું. તાણે હું એટલે ખબર પડતી નહીં મૂર્ખા. આ ભોય પડી ગયો છે. હા ઉભા કરજો, તમારી જેવા દોઢા ના કરતા ને પાણી બધું ઓમમાં જાય. અલા અમે તો દોઢા ભાઈ ઊભા કરશે પણ પાટી તું દોઢી બાદ નહીં થાય. ના એ તો બાજરી સીધી થાય. ચીઠી થવા બાદી તો ઓય કેમ આવ્યા છો ભાઈ? અમે હોમતુભાઈ ફોન કર્યો તો જ આવ્યા હતા. હમતુભાઈ ફોન કર્યો તો ઓય કેમ આવ્યા છો? તો કામ તો કીધું હશે કે કોમ કીધું છે ને? હગાવાલા છો? હગાવાલા નહીં, આ જમીનનો કોક સોદો મારવાનો હતો કે હા એટલે આવ્યા હતા. ભાઈ આવો. ઓવા આરી જમીનનો ઓવા જમીન હીરા એમ કે તારા કે વેચવાની છે એમ. એટલે હું ગરાક આવ્યો તો જે લઈને આવ્યો હોય કણ. ચીસાઈ છે હમતુભાઈ છો છે? હોમતુભાઈ એને ખેતરમાં છે જ્યાં આવી છે. ભાઈ હા તમે કોણ છો? અમે તો એના ભાઈ છીએ. એના ભાઈ છો? ઓય આ તો એના ભાઈ હે. આપણે એને શું પૂછવા છે? ફોન કરો કે થેલા નહીં. જો બકુબા, હા આ તો શોભા પણ આ જગ્યા મોકાની છે. આ રસ્તો રોડ બાજુમાં છે. એક હું એમ કહું છું જગ્યાની આ જે જગ્યા છે હાઈવે ટચ છે જમીન છે કે જમીન આપણે મોકાની છે. આપણે જમીન લેવી છે ફાઇનલ. એમ કે આવી જમીન શું ના વળે ભાઈ? હા તો પછી તમે કરો કંકુના. હા કાકુરત કરવા પછી બરાબર. ફોન કરો. પણ જમીન બમીન હાલવાની નહીં અમારે. અલા ભાઈ તમારા ભાઈએ બોલાયા છે મને. પણ ભાઈ બોલાયા છે, અમારા વગર તો થોડું થાય. એ તો વાત સાચી જ છે. ભાઈ વગર તો થોડુંક થાય. અમે અમે સહી કરશે તને તમે જમીન લેહો કે એ કાકા પણ અમે જો હાલી એ લીધા કાકા છે. શાંતિ રાખો. એટલે હું કહું છું પણ જેને ફોન કરે એને બોલાવો કે આપણે હોય શું કામ છે? અલા ચેટલા બોલાવો બોલાવો, એને બોલાવજો. હલો અલ્યા ભાઈ હડો કે તમારા કોણ છે? આ બે ભાઈ મારા બાજુમાં આવીને પાસે. ઓવે જટાવ. આમ કહો હા. પેલા શેઠ આયા એમ કહો કે શેઠ અંગાત આયા છે એમ. હા તો મને ખબર છે. એમ. મને ઓયાને શું ખબર છે કે તમે શેઠ છો? મને ખબર છે કે તમે શેઠ છો. આપણે છે નહીં હમતુભાઈ બારી બાર ગ્રાહક બોલાવ્યા છે ને, આપણે એ બારી બાર બોલાવીએ. બરાબર. બરોબર છે ને? અને આપણે તો ગ્રાહક હોય નહીં બોલાવો, બારે બાર પૈસા ખાતર નાખીને ઉપાડી જ લેવા છે. એ તમારા ભાઈએ તમને પૂછ્યું નહીં? ના અમને કોઈ વાત નહીં કરી. અલ્યા ભાઈ આ તો 1.5 કરોડમાં જમીન વેચવાની છે. પણ અમારે હાલવાની જ નહીં. બોલાવો તમે તારી યને અમે ઉભા છો જાય. આ તો 50-50 લાખ નહીં આવે? અમારે તો નહીં જોતા 50 લાખ એ રૂપિયા. પરવીન બા તમે હું તારી એમને મોં લઈને આવો છો? આ જમીન છે આજ ના પાડી છે. અલ્યા પણ પેલો ગરદણી આબાડ્યો કે આ તો કોણ છે? મને શું ખબર? એ કે અરે હન તો એવું લાગે છે હા. અરે ભાડું ચા લાગી છે. આ ગમે તે ભાજ્યા હોય કે ગમે તે હોય આપણે શું જોવાનું? મૂર્ખા લોહી પી ગયા. હા આવરા ગયા. મૂર્ખા લોહી પી ગયા. જમી કરીને ના એના ભાઈની એકલાઈ હોય. હું જમી એકલા કરું છું. તું શું બેટા તારા માટે જ કરું બધું હું. સારું આયા આયા આયા. વધારો ઓવે વધારો.
તમે ચો હોય એના પાયણ આવીને ઉભા રહ્યા છો શેમ કોણ છે અરે આ બે સી કોણ છે પણ ભાજ્યા છે ઓ હોય ચમચમ કેવું કરે ભાજ્યા છે પાયણ ઉભા છે અરે માલિક છે આ જમીનના એ કે આ જમીનના માલિક તમે છો ઓવે હું શેઠ છું જે જમીન રાખવાની છે ને હા. એ શેઠ આ એમ પોતે તમારે રાખવાની છે એમ એ કે આ બે ના પાડતા હતા કોણ આ બે આ કોણ ભાજ્યા છે તમારા જી બેન ના ખબર પડે હું મોટો છું ને આ બે જેણા છે તમારા ભાઈ છે એમ કે ઓવે અચ્છા હા બારોબાર તમે 1.5 કરોડનો સોદો મારી દીધો આ ભયાન જેમ નહીં પૂછતા તમે કોઈ એટલે પણ તમારા માટે બધું કરું છું આ જમીનમાં કોઈ પાકતું છે ને કે બીજી જમીન રાખું છું નહીં રાખ્યો અમારે નહીં રાખ્યો અમારે. અમે પકવાડશું એટલે આમાં કોઈ દેખાડા નહીં થતા બીજી રાખું જ કહું છું દેખાડો તો થાય અમારે દેખાડા થાય છે તમને કીધું તમને ખબર ના પડે અમે મારા ભાઈ છે ઉતારા ઘટાડો તો ઘટે છે બોલો ઘટે બતાવું નો અહીં અમારા ના ના પણ અમે તો શું લેવા જોવાના છે સાહેબ તો બારોબાર તમે સમજો મારે અને તમે જેમ પૂછતા નહીં કોઈ નહીં પણ અમને તો શું ખબર કે તમારા અલ્યા ભાગ ભાઈ, આવે. તમારા ના ભડકી પહેલા અમે હું કા પૂછીએ અમે દલાલી ફોન કર્યો ને દલાલી હોય ને અમારા ઘર ધણી વાત થઈ ગયો તો તમારે શું લેવા પૂછવું પડે અમારે અને તમારો આપણો બા એમ કહી ગયો તો જમીન વેચો એટલે તું અલ્યા. એકલો કરજે પરું બધું એમ નથી કહેતો આ જમીનમાં કોઈ થતું નહીં પોણીમાં હવે આ ઉનાળો આવશે હાલ હજી બરોબર ગાળતું નહીં પછી ઉનાળામાં હું દાદર મારશે એના કરતા એક જગ્યાએ હું જમીન જોઈ છે એ હારી છે એ હમતુભા હા જમીન વેચવાની છે જમીન હો વિશ્વાસ શીખી બોલા જમીન આલવી હોય તો મને જમીન ગમી છે હા. ખાલી કિંમત કહો એક કિંમત તો હારા કરજી તમે તાર જમીન જોઈ લો તમને એ બે કે કો હું આ ભાઈની વાત કરી દે જમીન તો હું જોઈને બેઠો છું હા. આએ જોઈ પેલી આ અરે 8 વીઘા આપણે લેવી છે તો આ ભાઈને હું વિઘાની વાત કરી નાખી તો પૂછી લેજો કહો તો નહીં બરોબર તો કરો કંકુ ના એમાં હું આપણે ડીલ છે હું કહું છું તું સોનો મનો બોલને આ બધું તારા માટે જ કરું છું ને હું તને પૈસા આલ્યો ને ઓના કરતા જમીન હારી લઈ આવ્યો તું સોનો મનો ઉભો રખા લે ના મારો ગટ્ટુ પેલો મારો ભાઈ ત્યાંનો પેલો અલ્યા પણ હું છો દુશ્મન છું બધું તમારા માટે જમીન કરું આજે છું વેચ નહીં આવે કે કાલે વેચ નહીં આવે ભાઈ અરે મૂર્ખા ઓમ નોમ કરશે ને કશો વાંધો નહીં હડો આ જમીન તો હું વેચીને જ રહ્યો તમે તમારા ભાગનું ફટકારી મારો અમારા ભાગનું પડી ગયેલો આજે કહો તો ને બધી જમીન મારા નામે જવું કરી લે કહો તમે હા તો વેચી મારો તાણ જો એટલે વેચી માર્યો કોણ આવે છે લેવા કોણ ગમે તે હોય આવશે હું વેચવાનો છું અરે તમે લોબા ઉઠાઈને પડ્યા એ હોય, હમતુભા, લેવા એક ઉઠાઈને વાત પડ્યા હોય. કરો હા આ તમે ભાઈ બધા હળી મળી અને વેચવાની હોય તો વાત કરજો નકા અમે ન્યા કઈ આવે સારું તો આજ તમે જો હા. 2 દાડા પછી હું તમને પાછા બોલાવું છું સારું સારું ઓકે લડો આપણે હાલ નહીં મેળાવે 2 દાડા પછી હું કીધું એ કે હું કહું મારી વાત કહું હા બોલો થોડી કોશિશ કરીએ તો સારી કારણ કે જમીન છે ને હાઈવે ટચ છે ને જમીન સારી છે અને જમીન મને એ બેહી ગઈ છે તમને બેસી ગયો ને આ જમીન લીધા વગર ની ચાલે આપણે 2 દિવસ હા ખાઈ જો એ ભયાને ઠાળા પાડીને પછી કરીએ એ કેમ વાત નહીં કરતો હા. એ કેમ હું કહું છું કે તમારા 2-3 લાખ વધારે લેવા તો હું આલી લ્યો અલ્યા 2-3 લાખની વાત નહીં હું 5 લાખ છે તમને નહીં છોડું મારી વાત હોભળો પણ હું કહું છું હાલ હળગતું છે મો જીવ મન હે ને કરવાનું હડો કે આવો. કીધું યાર હવે વાત થઈ ગમે એ થઈ જાય ને તો જમીન મારે લેવી સાહેબ તમે ચાલ આવી જાજો 2 દાડા પછી હું તમને ફોન કર્યો હારે આવશે ભાઈ બે હો. ઓકે હો હે ફોન કરું છું પછી હા બાછી હા. આપણે ગમે તે કરો ઉતારા નોમ શીખ નહીં જુઓ અને ના હોય ને તો સળવરાવો ગમે તે કરીને આપણા વગર કશું થવું જ ના જોવે આ છે બધું વેચી મારજી પાછા મારા વગર તો કોઈ નહીં કરી કો અને આ તમને પૈસા હાથમાં હલાવતો હારામ હારી કિંમત હલાવતો તો કર્યું તમારા મુઢા જેવું પણ અમારે સારી કિંમત નહીં જોતી હા તો હું મારે જે કરવા છે એ કરીને દે તમારે બેસી જે થાય એ કરી લેજો જો ભાઈ જમીન પર નોમ ની સરાવ તમે કઈ દી આજે નહીં વેતા હોય કાલે નહીં તારું વગર નહીં આવી અવસરમાં ભેગા થઈને બતાવજો કોઈ વાંધો નહીં અને અમારા વગર અવસર શું કરશે જોવું રોમ જેવો સમજો તો અને આ તો રાવણ જેવો નીકળ્યો હા મારું ગઢવાડા હા